આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે। આપ સૌ જાણો છો કે પાર્ટીના જે માર્ગદર્શન અને એમના આદેશ અનુસાર આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આવનારા સમયમાં પાર્ટીનો જે આદેશ મળશે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ચૂંટણીમાં જ્વલંત સફળતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી છે। ત્યારે અમારી પાર્ટીની એક પદ્ધતિ હોય છે કોઈ પણ કાર્ય કરવાની। એ પદ્ધતિના ભાગરૂપે જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમાંથી 5 અમારા મુખ્ય જે પદ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે। સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે, જેને સેન્સ લેવા આવેલા નિરીક્ષકો નોંધ કરશે। ત્યારબાદ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે એમાં એ વિચારો જે કંઈ આવ્યા હશે એની ઉપર વિચાર વિમર્શ કરી અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નક્કી કરશે એ મુજબ એ નામોને જે તે વખતે જાહેર કરવામાં આવશે। આજે રાજકોટની સેન્સ પ્રક્રિયા છે। નારાજગી કોઈ પણ સમાજની નથી, એ તમે પરિણામ ઉપરથી જોઈ શકશો। ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા, ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રપ્રેમ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અગાધ મહેનત, આના પરિણામ રૂપે લોકોમાં એક સારો રેપો બનેલો છે, એક છે વિશ્વાસ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ શરૂ કરેલી છે, જેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ, એ સંપૂર્ણ એનું પાલન કરી રહી છે, તો ક્યારેય કોઈની નારાજગી આમાં આવતી નથી। દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને એનું પરિણામ આપણે જોઈ લીધું કે ખૂબ સારા રિઝલ્ટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। એટલે એ વિષય આમાં રહેતો નથી। સવાલ છે કોઈ પણ સમાવેશ કરવાનો, તો એ આજે જે કાંઈ મંથન થશે, અમારા પ્રભારી અને અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ આવશે આજે બપોર પછી, તો બધા સાથે બેસી અને જે કાંઈ ચર્ચા વિચારણા કરીશું એ વિચારોને અમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું। ફાઇનલ નિર્ણય હંમેશની જેમ પ્રદેશ ભાજપ લેશે। આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા પ્રદેશના માર્ગદર્શન અનુસાર પ્રદેશ નિરીક્ષકશ્રીઓ અત્રે પધાર્યા છે અને આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આજે ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાની સેન્સ પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ત્યારબાદ જામકરુણા, જેતપુર, ગોંડલ અને અમારા તમામ મંડળો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ પ્રક્રિયા છે। ત્યારે સર્વપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા વતી સમગ્ર જિલ્લાની સાણી જનતાનો આભાર માનું છું કે એમને 36માંથી 34 જિલ્લા પંચાયત સીટો, 11 તાલુકા પંચાયત સીટમાં ઐતિહાસિક જીત આપી છે। સાથે સાથે ગોંડલ નગરપાલિકાની 44 સીટોમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાને ભવ્ય જીત મળી છે અને તમામ 6 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આવનારા સમયમાં 11 તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો સત્તારૂઢ થવાના છે અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક 34 સીટો મળી છે। ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નવનિયુક્ત જે ઉમેદવારો અને અમારા જે આગેવાનો છે એમને શુભકામના પાઠવું છું। આપ સૌ જાણો છો કે પાર્ટીના જે માર્ગદર્શન અને એમના આદેશ અનુસાર આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। આવનારા સમયમાં પાર્ટીનો જે આદેશ મળશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ અને ત્યારબાદ જે સામાન્ય સભા જે મળશે અને ત્યારબાદ જે જિલ્લાના હોદ્દેદારો હોય, જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો છે સત્તારૂઢ થશે।